4.54 કરોડના વિદેશી દારૂ પર રોલર ફરી વળ્યું. દારૂની પિચકારીઓ ઉડતી નજરે પડી. જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદનો સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો. છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજરોજ કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં પકડવામાં આવેલા 4,54,35,583ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે, જેને લઈને પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે. જિલ્લા પોલીસ દ્વારા અવારનવાર ઝડપી પાડવામાં આવેલા 1618 ગુના હેઠળ વિવિધ પોલીસ મથકોમાં ઝડપાયેલો ₹4,54,35,583નો વિદેશી દારૂ આજે કરાલી ખાતે નાશ કરાયો હતો. આજે વહેલી સવારથી જ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાંથી ટેમ્પો ભરીને લાવવામાં આવેલો વિદેશી દારૂ કરાયેલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવ્યો હતો, જેને અલગ અલગ તાલુકાના મામલતદાર, પોલીસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કર્યા બાદ ઝડપાયેલા વિદેશી દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો હતો. દારૂ પર રોલર ફરતા દારૂની પિચકારીઓ ઉડતી નજરે પડી હતી. મહત્વની વાત એ છે કે આ વખતે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદનો સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. TV18 ન્યૂઝ, છોટાઉદેપુર.